ભગવાનની કૃપાથી જ નિર્મિત થયેલું, ભગવાનથી જ પ્રાપ્ત થયેલું એ બિલ્વપત્ર છે, એનો મહિમા બતાવ્યો છે। કહે કે ભગવાન શિવજીના ઉપર અર્પણ થતા એ બિલીપત્રનો મહિમા બતાવ્યો છે। કહે કે બિલ્વપત્ર છે, બિલ્વપત્રને શ્રી વૃક્ષ કહેવામાં આવ્યું છે। અને આમ પણ બિલીપત્રનો મહિમા એટલો બધો છે, કહે કે શાસ્ત્ર રીતે તો ભગવાન શિવજીની પૂજા કરી અને એ શિવ પૂજામાં જો બિલીપત્ર ન હોય તો એ પૂજા પૂર્ણ ગણાતી નથી। ભગવાન શિવજીની બિલીપત્ર વગર પૂજા ક્યારે પણ થતી નથી। માટે બિલીપત્ર ભગવાન શિવજીને અતિ પ્રસન્ન કરવા વાળું છે, અતિ પ્રિય છે। કહે છે કે રોજના કોઈ 100 બિલીપત્ર ભગવાન શિવજીને અર્પણ કરે છે, ભગવાન શિવજી એનું દરિદ્રપણું દૂર કરે છે। કોઈને ધનની ઈચ્છા હોય, હે ધનની બહુ કટોકટી રહેતી હોય ને, આખલ તારીખ જલ્દી આવી જતી હોય, બરોબર ને પ્રજ્ઞેશભાઈ, આખલ તારીખ જલ્દી આવી જતી હોય, ધનની જેને કટોકટી રહેતી હોય, કહે કે રોજ ભગવાન શિવજી ઉપર શિવજીના 100 નામ બોલી અને 100 બિલીપત્ર ચડાવે છે। ભગવાન શિવજી ક્યારેય તેની પાસેથી ધન ખૂટવા દેતા નથી। કેમ કે બિલીપત્ર છે, બિલીપત્ર લક્ષ્મી વર્ધક છે, લક્ષ્મી પૈસા આપવા વાળું છે, ધન આપવા વાળું છે। અને આમ પણ બિલીપત્રનો એવો મહિમા છે, કહે કે જાણતા ચડાવીએ તો બરોબર, પણ અજાણતા ભગવાન શિવજી ઉપર જો કોઈ બિલીપત્ર ચડાવે છે તો ભગવાન એને મોક્ષ ગતિની પ્રાપ્તિ કરાવે છે।